દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાધલ સાથે. અમરેલી જિલ્લાના એક નગરપાલિકામાં આવકના દાખલા માટે આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કચેરીનો સમય સવારે 10 વાગ્યાનો હોવા છતાં અધિકારીઓ સમયસર હાજર ન રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આવકના દાખલા માટે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા છે, પરંતુ કચેરીના દરવાજા ખુલ્લા બાદ પણ સંબંધિત અધિકારી પોતાની બેઠક પર હાજર રહેતા નથી. આક્ષેપ છે કે સવારે 10 વાગ્યાનો સમય દર્શાવાયો હોવા છતાં અધિકારીઓ 11 વાગ્યા સુધી પણ હાજર રહેતા નથી. વધુમાં અધિકારીઓની ખુરશી પર અન્ય અજાણ્યા લોકો બેઠેલા જોવા મળે છે અને સ્ટાફ પાસે પૂછપરછ કરવામાં આવે ત્યારે પણ યોગ્ય જવાબ મળતો નથી. આ પરિસ્થિતિને કારણે આવકના દાખલા માટે આવેલા નાગરિકો કલાકો સુધી રાહ જોવા મજબૂર બનતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હવે લોકોમાં માંગ ઉઠી છે કે જવાબદાર અધિકારીઓ સમયસર ફરજ પર હાજર રહે અને નાગરિકોને ઝડપી તથા પારદર્શક સેવા મળે. બેટા ભાઈ હે અત્યારે કેટલા વાગ્યા? કોઈ આવ્યું છે અત્યારે અહીં? કઈ જગ્યાએ બેઠા તમે? હે શા માટે આવ્યા તમે? તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.